મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માનવ મૃત્યુ સહાય ચૂકવાઈ। વીજળી પડવાથી જોરસિંગભાઈ સંગુડ મૃત્યુ પામતા વહીવટી તંત્ર પરિવારજનોની મદદે આવ્યું। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહિયલના જોરસિંગભાઈ બુરાભાઈ સંગુડ મૂળ નિવાસી પાટિયા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ તારીખ 22 ઓગસ્ટ 2024ના રોજ વરસાદના કારણે વીજળી પડતા અકસ્માતે મૃત્યુ થયું હતું, જેની વહીવટી તંત્ર દ્વારા તરત નોંધ લેવાઈ અને તેમના પરિવારને માનવ મૃત્યુ સહાય યોજનાનો લાભ આપી તેમના પુત્ર અને પત્નીને રૂપિયા 4 લાખની સહાય ચૂકવવામાં આવી હતી। આ અકસ્માતની જાણ થતાં જ ગામના તલાટી કમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળે જઈને પંચનામા અને અન્ય વહીવટી કામગીરીમાં મદદ આપી હતી। પરિવારજનોની આર્થિક સ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા બને તેટલી ઝડપી સહાય પરિવારને પહોંચાડવા માટે ભારે જહેમત લીધી હતી। સરકાર દરેક મુશ્કેલીમાં નાગરિકો સાથે છે તેનો નક્કર પુરાવો આપતા માત્ર 8 જ દિવસમાં જોરસિંગભાઈના પત્ની અને પુત્રને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ દ્વારા રૂપિયા 4 લાખની સહાયનો ચેક તલોદ પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો। આ સહાય મળતા પુત્ર વિજય સંગોડે રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો खूब खूब आभार व्यक्त કર્યો હતો। पत्रकार विशाल चौहान साबरकांठा। नाम से संगोड़ विजय भाई जोरसिंह भाई जो जोरसिंह के माँ पापा एक्सपायर थे गए 22/8/2024 रोज ए टाइम में हमें पोस्टमॉर्टम कराયું એમાં જે સરકારી લાભ અમને મળવાનો હતો 4 લાખ રૂપિયા માનનીય શ્રી ધારાસભ્ય સાહેબે અને શ્રી નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ સાહેબની જે સહાય આપે છે એમને 4 લાખ રૂપિયા આપે તો એમનો ખૂબ ખૂબ આભાર।